સમાચાર તરફ આગળ વાત કરીએ। આણંદમાં નકલી પનીર અને પોલીસ પછી હવે કલેક્ટરનો નકલી હુકમ સામે આવ્યો છે। આણંદ કલેક્ટરના નામે નકલી હુકમથી 3 લાખની વસૂલી કરવામાં આવી। જમીનના રસ્તાના કેસમાં કલેક્ટરની સહી અને સિક્કાવાળો નકલી હુકમ નીકળ્યો। ડેપ્યુટી મામલતદારે નકલી હુકમનો ભાંડો ફોડી નાખ્યો છે। મામલતદાર કમલેશ સોલંકીએ નકલી હુકમ મુદ્દે ફરિયાદ નોંધાવી છે। ખંભાતના વકીલ શાહિદ શેખ સામે આ નકલી હુકમ બહાર પાડવાનો આરોપ છે। પોલીસે આરોપીની ધરપકડ કરવા હવે વધુ તપાસ શરૂ કરી છે। વકીલ શાહિદ શેખ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સંવાદદાતા ઘનશ્યામ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ઘનશ્યામ, શું વધુ અપડેટ આ મામલે? ચોક્કસથી જે રીતે નકલી લેટરનો જે ખેલ સામે આવ્યો છે તે જોતા પેટલાદ તાલુકાનું ઈસરામા ગામ હતું ને તે ગામમાં એક જમીનનો વિવાદ ચાલતો હતો। ભાર્ગવ પટેલ નામના એક વ્યક્તિને ખંભાતનો એક એડવોકેટ મળ્યો હતો ને રસ્તા બાબતનો કેસ કલેક્ટર કચેરીમાં ચલાવવાનો હતો, પરંતુ જે શાહિદ શેખ નામનો જે વકીલ છે, એડવોકેટ છે, તેના દ્વારા જે અરજદાર છે ભાર્ગવ પટેલ તેને કલેક્ટરનો નકલી હુકમનો લેટર લાવીને આપ્યો હતો અને ત્યારબાદ જે અરજદાર છે ભાર્ગવ પટેલ પોતાની એન્ટ્રી પડાવવા માટે પેટલાદ મામલતદાર કચેરી ખાતે ગયા હતા, જ્યાં પ્રથમ દ્રષ્ટિએ જ આ જે હુકમ છે કલેક્ટરનો એ ખોટો દેખાતા તેમણે આખરે તપાસ કરતા જે લેટર છે તે નકલી નીકળ્યો હતો ને જેને લઈને જે મામલતદાર છે કમલેશ સોલંકી તેમણે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં જે વકીલ છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।